દ્વારા ઇલેક્શન વોર્ડ નંબર 9 માં ગોરવા આઈટીઆઈ થી સૂર્યા સોસાયટી થઈ સપનાના વાવેતરથી નારાયણ ગાર્ડનને જોડતા રસ્તાનું જય શ્રી રામ માર્ગ નામકરણ કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો। વડોદરા શહેરના પશ્ચિમ વિભાગ ગોરવા આઈટીઆઈ થી નારાયણ ગાર્ડન રોડને જય શ્રી રામ નામ અપાયું। વોર્ડ નંબર 9 ના કોર્પોરેટર શ્રીરંગ આયરે જુલાઈ 2024 માં મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરી હતી કે અયોધ્યામાં ભગવાન રામની મૂર્તિ બિરાજમાન થઈ તેવી રીતે ગોરવા આઈટીઆઈથી સપનાના વાવેતરથી નારાયણ ગાર્ડનવાળા રોડનું નામ જય શ્રી રામ માર્ગ કરો, જેને સભામાં મંજૂરી અપાઈ હતી। ત્યારે આજરોજ વડોદરા શહેરના પશ્ચિમ વિભાગ વડોદરા મહાનગરપાલિકા દ્વારા ઇલેક્શન વોર્ડ નંબર 9 માં ગોરવા આઈટીઆઈથી સૂર્ય સોસાયટી થઈ સપનાના વાવેતરથી નારાયણ ગાર્ડનને જોડતા રસ્તાનું જય શ્રી રામ માર્ગ નામકરણ કરવાનો કાર્યક્રમમાં લોટસ પ્લાઝા ગોત્રી લક્ષ્મીપુરા રોડ વડોદરા ખાતે યોજવામાં આવ્યો। સૌપ્રથમ શ્રીરામની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પિત કરી દીપ પ્રાગટ્ય કરી તકતીનું અનાવરણ કરવામાં આવ્યું હતું। વડોદરાના મેયર પિંકીબેન સોની, ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ, સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી, સયાજીગંજના ધારાસભ્ય કેયુર રોકડિયા, શહેર ભાજપના કારોબારી સભ્ય અને પૂર્વ કાઉન્સિલર રાજેશ આયરે, વોર્ડ નંબર 9 ના યુવા કાઉન્સિલર શ્રીરંગ રાજેશ આયરે, નરસિંહ ચૌહાણ, સુરેખાબેન પટેલ, ઉમિશા વસાવા, વોર્ડ નંબર 8 ના કાઉન્સિલરો, વોર્ડ પ્રમુખ, કાર્યકર્તા સહિત વિસ્તારના અગ્રણીઓ સહિત મહાનુભાવો જય શ્રી રામ માર્ગ નામકરણમાં કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા। સમગ્ર વડોદરા શહેર સંસ્કારી નગરી, ધર્મની નગરી છે। આજે ફરી એકવાર અમને ખૂબ આનંદ થાય છે, કારણ કે આ એક વિસ્તારની અંદર પહેલાં ઝાંસી રાણી રોડ, એકલવ્ય રોડ, ચંદ્રશેખર આઝાદ રોડ, મા રોડ અને આજે શ્રીરંગે જે સૂચન અમે 2 વર્ષ પહેલાં જ્યારે 500 વર્ષ પછીનું જે એક મંદિર આપણું જે ખોલવામાં આવ્યું હતું અને જય શ્રી રામના નારા સાથે આખું દેશ ગુંજ્યો હતો, તો આજે વડોદરા મહાનગરપાલિકાના મેયર છે, ડેપ્યુટી મેયર છે, સ્ટેન્ડિંગ ચેરમેન છે, અમારા શહેર પ્રમુખ છે, અમારા મેમ્બર ઓફ પાર્લામેન્ટ, સાંસદ છે, ધારાસભ્યશ્રીઓ છે, બધા જ લોકોને આજના દિવસે ખૂબ ખૂબ અભિનંદન અને વંદન કરું છું। સાથે સાથે આ વિસ્તારના લોકોએ પણ ખૂબ પ્રેમ આપ્યો છે અને એના માટે જ આજે આ જય શ્રી રામ આજે 2 વર્ષ એમને પૂર્ણ થાય છે। 2 વર્ષ પહેલાં એક દરખાસ્ત હતી, ફક્ત 24 કલાકની અંદર કોર્પોરેશન દ્વારા આ દરખાસ્ત મંજૂર કરીને આજે નામ મૂકવામાં આવ્યું છે। આવી જ રીતના અમારો ક્ષત્રિય વિસ્તાર છે, જે દશામા મંદિરથી સીધો લક્ષ્મીપુરા સ્મશાન જાય છે, જ્યાં અમારા દરબાર અને ક્ષત્રિયોની વસ્તી છે, ત્યાં પણ એક મહારાણી પદ્માવતી નામ પણ આપ્યું છે, એ પણ ટૂંક સમયમાં એનું પણ આ જ રીતના થશે। સર્કલો પણ અમે ડિમાન્ડ કરેલી છે, ત્યાં સર્કલ સ્વામી વિવેકાનંદ સર્કલ બને, જય શ્રી રામ સર્કલ બને, આવી રીતના મહારાણી ક્ષત્રિય છે એવા ચોક બને, તો બધા જ જેને દેશ માટે, જેને સમાજ માટે કામ કર્યું હોય અને જેના આશીર્વાદ છે એવા જય શ્રી રામના જે રોડનું જે નામ થયું છે, કારણ કે આજના દિવસે 500 વર્ષ જૂનું મંદિર આપણે જ્યારે ખોલવામાં આવ્યું તો ખૂબ ખૂબ વંદન કરીએ છીએ અને સૌ લોકોને અભિનંદન પાઠવીએ છીએ। જય શ્રી રામ। વડોદરાને સમગ્ર ભારત વર્ષના તમામ લોકોને આજના દિવસે હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું કે જય શ્રી રામ મંદિરને 500 વર્ષ સુધી રાહ જોયા બાદ માનનીય પ્રધાનમંત્રીના નરેન્દ્ર મોદી સાહેબના આગેવાની હેઠળ જે મંદિરની જ્યાં રામ ભગવાનની મૂર્તિને સ્થાપન્ય કરવામાં આવ્યું, એવા રામ મંદિર અયોધ્યાને જ્યારે 2 વર્ષ પૂર્ણ થઈને 3જા વર્ષની જ્યારે વર્ષગાંઠ અમે ઉજવવા જઈ રહ્યા છીએ, ત્યારે આ જે 3જું વર્ષ છે તે 3જું વર્ષ વડોદરા મહાનગરપાલિકા બી હંમેશા યાદ રાખે એ માટે માનનીય મેયરશ્રી, માનનીય મ્યુનિસિપલ કમિશનરશ્રી, ડેપ્યુટી મેયરશ્રી, સાથે ચેરમેનશ્રી અને તમામ મારા સાથી કાઉન્સિલરોનો અને સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્યશ્રીનો, ભારતીય જનતા પાર્ટી પ્રમુખ ડૉક્ટર જયપ્રકાશ સાહેબનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે અમારા વિસ્તારની અંદર એક એવો રોડ કે જેને ગર્વથી લોકો આવતા જતા કહી શકે, એ રોડનું નામ એટલે કે જય શ્રી રામ, અને એ જય શ્રી રામ રોડના નામ સાથે જે લોટસ પ્લાઝાથી લઈને સપનાના વાવેતર થઈને આઈટીઆઈ 5 રસ્તા પાસે રોડ મળે છે, ત્યારે એ રોડનું નામકરણ આજના દિવસે માન્ય મેયરશ્રી, અમારા ધારાસભ્યશ્રી કેયુરભાઈ રોકડિયા, અમારા ડેપ્યુટી મેયરશ્રી, ચેરમેનશ્રી, તેમના હસ્તે કરવામાં આવ્યું છે। ત્યારે સૌનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને આ વિસ્તારના લોકોને પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું।